નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ તમે જોઈ શકો છો કે ગ્રામર ક્લાસનો 16મો દિવસ છે, બરાબર છે, અને અત્યારે ટેન્સની સિરીઝ ચાલે છે. તો આજનો આ વિડીયો છે ને એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કયો, બે એક જ છે. એના વિશે આપણે ડીપમાં સમજણ મેળવવાની છે. અને ટેન્સ છે એ એક બેઝ કહેવાય છે, એક પાયો કહેવાય છે. જો આપણે ટેન્સ નહીં સમજી શકીએ તો ગ્રામરનું બીજું એક પણ ચેપ્ટર આપણને આવડશે નહીં. એટલે સ્ટાન્ડર્ડ 6 to 12 તો જરૂરી છે જ. એ સિવાય તમે જોશો તો અત્યારે ભવિષ્યમાં નોકરી માટે એક્ઝામ આપવી પડે છે, અને આ એક્ઝામમાં ટેન્સ છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો ચાલો સમય ન બગાડતા આપણે આજે આ વિડીયોમાં ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે ડીપમાં અભ્યાસ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં જોઈએ તો ચાલુ વર્તમાન કાળ શબ્દ સમજીએ આપણે. ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય આપણા જનરલ નોલેજ માટે છે. જો તમને એક્ઝામમાં એવું નહીં પૂછે ક્યારેય કે ચાલુ વર્તમાન કાળના બે ઉપયોગો જ લખો, આપણને ખબર હોવી જોઈએ કે આપણે જે વસ્તુ ભણીએ છીએ, બરાબર, એનો ઉપયોગ ક્યાં થાય. તો તમે જોઈ શકો કે વર્તમાનમાં જે ક્રિયા ચાલુ હોય, વર્તમાનમાં એટલે કે બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે સમયદર્શક શબ્દની વાતો કરીએ તો આપણને એવા કયા શબ્દો છે એ જોવા મળે છે ચાલુ વર્તમાન કાળના વાક્યમાં? તો કે એક તો નાવ, લુક, સી, વોચ, લિસન, એટ ધીસ ટાઈમ અથવા તો એટ ધીસ મોમેન્ટ વગેરે શબ્દો છે એ આપણને ચાલુ વર્તમાન કાળમાં જોવા મળે છે. તો આપણે એક પછી એક આગળ વધીએ, વાક્યના પ્રકારો સમજીએ. તો વાક્યના પ્રકારો બે છે, મુખ્ય બે પ્રકારો છે, બરાબર. એમાં પહેલું છે વિધાન વાક્ય. તો આ વિધાન વાક્યના પાછા બે પ્રકાર થશે. એક છે એસરેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. તો હકાર વાક્યની વાક્ય રચના તમારી સામે દર્શાવેલી છે મિત્રો, કે સૌથી પહેલાં એમાં શું આવે છે? કર્તા, ક્રિયાપદ, કર્મ, અને લાસ્ટમાં આવે છે અન્ય શબ્દ. તો આ વસ્તુ તો તમને દરેક કાળમાં જોવા મળશે. બધામાં પહેલાં કર્તા જ હોય, ક્રિયાપદ હોય, કર્મ હોય ને. તો વાક્ય રચના દરેક કાળમાં બદલતી નથી, બદલે તો એક જ વસ્તુ, અને એ છે ક્રિયાપદ. દરેક કાળમાં ક્રિયાપદ ચેન્જ થતું જાય છે. તો હવે આપણે આમાં વાક્ય રચના જોઈએ મિત્રો, કે સૌથી પહેલાં આપણે જોઈએ અહીંયા તો પહેલાં કર્તા છે. તો આમાં કર્તા તરીકે શું આપેલું છે? રામ. તેના પછી ક્રિયાપદ. તો ક્રિયાપદમાં પાછા બે આપ્યા છે. તો મેં આની પહેલાં જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી હતી એમાં લાસ્ટ જે ટેન્સ ચલાવ્યો હતો એમાં પણ વાત કરી હતી કે હવે પછીના દરેક કાળમાં આપણને બે ક્રિયાપદ જોવા મળશે. એક સહાયકારક ક્રિયાપદ, જ્યારે બીજું છે મુખ્ય ક્રિયાપદ. દરેક કાળમાં હવે જોવા મળશે. માત્ર બે જ કાળ એવા છે એમાં કાં તો સહાયકારક હોય છે અને કાં તો મુખ્ય ક્રિયાપદ હોય છે, બંને સાથે હોતા નથી, બરાબર. રામ ઇઝ ઇટિંગ મેંગોઝ નાવ. કર્તા, ક્રિયાપદ, અહીંયા આવે છે કર્મ, અને છેલ્લે આવે છે અન્ય શબ્દ. કર્તાને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ, ક્રિયાપદને વર્બ, કર્મને ઓબ્જેક્ટ, અને આને કહેવાય છે અધર વર્ડ્સ, અન્ય શબ્દો. તો આ થઈ આપણી વાક્ય રચના, બરાબર છે. બીજી વસ્તુ જોઈએ તો કર્તા તરીકે આમાં સી આપેલ છે. સી ઇઝ રાઇટિંગ અ સ્ટોરી ઇન ધ બુક. આમાં કર્તા ધ્યેય છે. ધ્યેય આર સ્ટાર્ટિંગ ન્યૂ વર્ક. તેઓ નવું કામ શરૂ કરી રહ્યા છે, એટલે કે કરવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. સી ઇઝ રાઇટિંગ અ સ્ટોરી ઇન ધ બુક, કે તે બુકમાં વાર્તા લખી રહી છે. બોલે તો લખવાનું કામ ચાલુ છે. તો જે વસ્તુ બોલતી વખતે એટલે કે વર્તમાનમાં ક્રિયા ચાલુ હોય એ ચાલુ વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે છે. તો આ વાક્ય રચના હકારની જોઈ. હવે ચર્ચા કરીએ આપણે સૌથી અગત્યની ક્રિયાપદ ઉપર, કે ભાઈ ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ કેવું હોય, અને આપણે એ જ વસ્તુ યાદ રાખવાની છે કે કયા કાળમાં કેવું ક્રિયાપદ હોય. તો શબ્દો જો આ ગોખવાની જરૂર નથી મિત્રો, એક ટ્રીક આપું છું, ખાલી સમજજો કે ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ હોય શબ્દ ઉપરથી કેમ નક્કી થાય. તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જ્યાં ચાલુ શબ્દ આવે ત્યાં ક્રિયાપદનું આઈએનજી વાળું ફરજિયાત આવે ને આવે જ. ક્લિયર છે? જ્યાં ચાલુ શબ્દ હશે ને ત્યાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ 100% હશે જ. એના વગર ચાલુ કાળ એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સ
શક્ય નથી. પછી બીજો શબ્દ છે ચાલુ વર્તમાન કાળમાં કયો છે તો કે વર્તમાન કાળ. તો આપણે એની આરે શું મૂકવાનું હોય છે? સહાયકારક ક્રિયાપદ ટુ બીના રૂપ મૂકીએ છીએ, બરાબર. તો વર્તમાન કાળમાં ટુ બીના રૂપ કયા છે? એમ, ઇઝ અને આર. આ વર્તમાન કાળના ટુ બીના રૂપ છે. તો કોઈ તમને પૂછે કે ભાઈ ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ કેવું હોય, તો ચાલુ એટલે VING ને વર્તમાન એટલે એમ ઇઝ આર. એટલે કે એમ ઇઝ આર ની સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ. તો આ પ્રકારનું ક્રિયાપદ તમને કોઈ વાક્યમાં જોવા મળે તો તમે કહી શકો કે ભાઈ આ વાક્ય છે ને એ ચાલુ વર્તમાન કાળનું છે. એકદમ સિમ્પલ છે. હવે એમાં આપણે જે ક્રિયાપદની પાછળ ING લગાડીએ છીએ એના માટેના અમુક નિયમો છે. જે નિયમો 3 ચાલુ કાળ એટલે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ ત્રણેયમાં લાગુ પડે છે. તો આપણે એક વખત જોઈ લઈએ કે જ્યારે ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય તો તે ઈને દૂર કરી ત્યારબાદ ING પ્રત્યય લગાડવો. એવું કોઈ ક્રિયાપદ હોય કે જેમાં છેલ્લે ઈ આવતો હોય ને તો એને ઈ કાઢી નાખવાનો અને એની સ્થાને શું લખવાનું? ING. એક્ઝામ્પલ તરીકે કમમાં જો છેલ્લે ઈ આપેલ છે તો ING લગાડતી વખતે તમને ક્યાંય ઈ જોવા મળશે નહીં. રાઇટમાં છેલ્લે ઈ આવેલ છે પણ રાઇટિંગમાં ઈ નીકળી જશે. ડ્રાઈવમાં પણ છેલ્લે ઈ આવેલ છે પણ ડ્રાઇવિંગમાં નીકળી જશે. તો આ નિયમ છે એ યાદ રાખવો પડે મિત્રો. ગ્રામર છે એ નિયમ ઉપર આધારિત હોય છે, એ ગોખવાની વસ્તુ નથી. જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલાં એક જ સ્વર હોય, યાદ રાખજો આ શબ્દ મહત્ત્વનો છે, એક જ સ્વર હોય તો છેલ્લે આવેલા વ્યંજનને બેવડાવી એટલે બેવડો નથી વારી દેવાનો, 2 વખત લખી ત્યાર પછી ING પ્રત્યય લગાડવો. બરાબર છે. એક્ઝામ્પલ તરીકે કટ જુઓ, કટ એમાં વ્યંજન આપ્યો છે, એની પહેલાં યુ છે ને એ એક જ સ્વર છે કારણ કે અહીંયા પાછું વ્યંજન આવી ગયો. અથવા યાદ રાખવું હોય ને તો કોઈ પણ ક્રિયાપદના છેલ્લા 3 અક્ષરમાં વ્યંજન, સ્વર, વ્યંજન આવી રચના થતી હોય ને ત્યારે આ નિયમ લાગુ પડે. તો છેલ્લે આવેલા વ્યંજનને 2 વખત લખવો પડે. અહીંયા ટી છે 2 વખત લખો, બરાબર. પછી ING પ્રત્યય લાગે. કટિંગ. ત્યાર પછી તમે જુઓ તો અહીંયા રન આપ્યું છે એમાં પણ જો વ્યંજન, સ્વર, વ્યંજન તો એન છે 2 વખત લખવો પડ્યો. ક્લેપમાં જુઓ વ્યંજન, સ્વર, વ્યંજન તો ક્લેપિંગમાં પી 2 થયો. જો 2 સ્વર આવે ને તો નિયમ લાગુ ન પડે. એક એક્ઝામ્પલ આપું તમને. આમ લખ્યું હોય EAT ઈટ તો આમાં વ્યંજન છે, સ્વર છે પણ અહીંયા પાછું સ્વર આવી ગયો તો આમાં આ નિયમ લાગુ પડતો નથી. ચાલો આ નિયમ પૂરો કર્યો. જો આ બધા નિયમ છે ત્રણેય કાળમાં લાગુ પડશે, બરાબર. પછીનો નિયમ છે કે જ્યારે ક્રિયાપદને અંતે YKW આવેલો હોય અને તેની પહેલાં એક જ સ્વર હોય ને તો પણ છતાં પણ YKW ને બેવડાવવો નહીં, એને ડબલ વાર નહીં લખવાનો. જો આપણે હમણાં આગળનો નિયમ જોયો તો એમ કીધું કે વ્યંજન, આ સ્વર, આ વ્યંજન, આવો નિયમ લાગુ પડતો હોય તો છેલ્લે આવેલા વ્યંજનને બેવડાવો. પણ આ નિયમ કોને લાગુ નહીં પડે? YKW એ કોઈ દિવસ બેવડાતા નથી. એટલે કે બાઈંગ, શોઈંગ, સેઈંગ વગેરે. ક્લિયર? ઓકે. તો હવે ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો. નકાર વાક્ય. હકાર વાક્ય જોયું હતું, એની વાક્ય રચના જોઈ, એનું ક્રિયાપદ કેવું હતું તો કે એમ ઇઝ આરની સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ. તો હવે અહીંયા જોશું આપણે કે ચાલુ વર્તમાન કાળ હોય એમાં નકાર વાક્ય જો બનાવવું હોય ને તો એમાં સહાયકારક ક્રિયાપદ છે કેવું આવશે? એમ ઇઝ આર. એના પછી નોટનો ઉપયોગ થાય છે કારણ કે નોટ હંમેશા કોને લાગે? સહાયકારક ક્રિયાપદને લાગે. અને આપણે આ કાળમાં ઓલરેડી સહાયકારક ક્રિયાપદ આપેલા જ છે. તો વાક્ય રચના જુઓ તો સહાયકારક ક્રિયાપદ છે ને એના પછી તમને શું જોવા મળશે? નોટ. અને ત્યાર પછી ING. એટલે કે જે સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ આ બંનેની વચ્ચે તમે નોટ મૂકી દો એટલે આપણું વાક્ય નકાર બની જાય. જેમ કે સુરેશ ઇઝ પ્લેઇંગ કેરમ ઇન ધ સ્કૂલ. હવે અહીંયા ઇઝ છે એ સહાયકારક છે, પ્લેઇંગ છે એ મુખ્ય છે. નકાર બનાવવું છે તો સ્ટેપ બાય સ્ટેપ જઈએ. સુરેશનું ઇઝનું ઇઝ. હવે નકાર બનાવવું એટલે હું શું મૂકીશ? નોટ.
પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવશે પ્લેઇંગ કેરમ ઇન ધ સ્કૂલ બની ગયું. એવી રીતે આમાં ધ્યેય છે તો ધ્યેય આર શબ્દ કયો મૂકવાનો છે મારે નોટ, બાકી બધું એમને આવશે તો કે રાઇટિંગ એસેઝ ઇન ધ બુક. છે એકદમ સિમ્પલ સહેલું, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો, વાક્યના પ્રકારો જોઈએ. એમાં બીજું છે પ્રશ્ન વાક્ય. હવે કોઈ પણ પ્રશ્ન વાક્ય બનાવવું તેના બે ભાગ છે, યસનો ક્વેશ્ચન અને WH ક્વેશ્ચન. તો યસનો ક્વેશ્ચનમાં આપણે સ્ટેપ યાદ રાખવાના છે મિત્રો. આગળના બધા કાર્ડમાં મેં સમજાવેલું છે, ફરીથી સમજાવું છું કે યસનો ક્વેશ્ચન બનાવવું હોય તો પહેલું સ્ટેપ સહાય કારક ક્રિયાપદ યાદ રાખજો. આમાં તો આપ્યું જ છે બરાબર સ્ટ્રક્ચરલી, પણ આપણે આપણી રીતે યાદ રાખવાનું છે કે આપણને કઈ રીતે યાદ રહીએ, જે કોઈ દિવસ ભૂલાય નહીં. તો પહેલાં આપણે શું કરશું, સહાયકારક ક્રિયાપદ મૂકવું. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય બધુંય લેતું જવાનું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. આ રીતે યાદ રાખો, પછી ખોટું પડે તો મને કહેજો. તો આપણે આ જોઈએ છીએ આને જવાબ લખીને. તો પહેલું વાક્ય મેં આપ્યું છે કે વિવાન ઇઝ સિંગિંગ અ સોંગ ઓન ધ સ્ટેજ. હવે આપણે કાર્ડ નક્કી કરવું હોય તો આ ઇઝ છે એટલે વર્તમાન, આઈએનજી છે એટલે ચાલુ, ચાલુ વર્તમાન કાળ. એટલે વાક્ય ઉપર તમે કાર્ડ નક્કી કરી શકો કે આઈએનજી છે એટલે એ ચાલુ કાળ છે, ઇઝ છે એ વર્તમાનનું રૂપ છે એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. એકદમ સિમ્પલ. ઓકે, હવે આપણા સ્ટેપ યાદ કરો ચાલો બધા. પહેલું સ્ટેપ સહાય કારક ક્રિયાપદ. આમાં ક્યાંય દેખાય છે તો કે હા, લઈ લ્યો વાક્યની શરૂઆતમાં આવી ગયું. આટલું કર્યા પછી આપણે વાક્યની શરૂઆતમાં વહી જવાનું અને રસ્તામાં આવતું જાય બધું લેતું જવાનું એટલે યસનો ક્વેશ્ચન બની ગયું. જેમ કે યસ ઇઝ વિવાન, ઇઝ તો લખાઈ ગયું એટલે બીજી વાર રિપીટ કરવાનું નહીં. સિંગિંગ અ સોંગ ઓન ધ સ્ટેજ, ક્વેશ્ચન માર્કની નિશાની. બીજું જોઈએ મિત્રો, ધે આર સ્ટાર્ટિંગ ધ મેચ નાવ. તો અહીંયા આર છે એ સહાયકારક છે, તો આપણે શરૂઆતનું પહેલું સ્ટેપ જ આપણું છે સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં જઈએ એટલે મને મળશે ધ્યેય. પછી શું મળ્યું મને, સ્ટાર્ટિંગ ધ મેચ નાવ. બરાબર છે. એના પછી આગળ વધીએ. કેશા ઇઝ બ્રિંગિંગ બુક્સ ફ્રોમ ધ શોપ. તો તમે જોશો તો અહીંયા સહાયકારક કયું એ પૂછે આપણને, ઇઝ, જે વાક્યની શરૂઆતમાં આવશે. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં જાઓ એટલે કેશા, પછી વૈધું શું તો કે બ્રિંગિંગ બુક્સ ફ્રોમ ધ શોપ, ક્વેશ્ચન માર્કની નિશાની. કારણ કે પ્રશ્ન વાક્ય છે એ પ્રશ્નાચિહ્ન વગર અધૂરું છે. બરાબર. તો અહીંયા આપણે યસનો ક્વેશ્ચન પૂરા કર્યા. હવે આપણે WH ક્વેશ્ચનની ચર્ચા કરીએ તો એમાં આપણે અત્યારે જે મેઇન 4 છે વુ, વોટ, વેર અને વેન, એની જ ચર્ચા કરીશું. બરાબર. તો સૌથી પહેલાં આવે છે વુ, જેનો અર્થ થાય કોણ. તો આપણને ખબર છે કે WH ક્વેશ્ચન મિત્રો બનાવીએ ને એટલે કંઈક ને કંઈક વસ્તુ દૂર થાય. તો વુ વડે શું દૂર થશે, કર્તા દૂર થાય છે. અને કર્તા હંમેશા ક્યાં હશે, વાક્યની શરૂઆતમાં. તો વાક્યની શરૂઆતમાં જે કર્તા તરીકે કા નામ હોય અને કા તો સર્વનામ હોય, એની જગ્યાએ તમે વુ મૂકી દો એટલે આપણું વાક્ય કમ્પ્લીટ. તો આમ બનશે વુ ઇઝ કમિંગ એટ ધીઝ મોમેન્ટ. હવે મિત્રો આપણે વુ વડે પ્રશ્ન ક્યારે બનાવીએ છીએ, જ્યારે આપણને કર્તાની ખબર હોતી નથી ત્યારે. બરાબર છે. તો ઘણી વખત શું થાય, વાક્યમાં જવાબમાં આર આપેલો હોય છે પણ પ્રશ્ન બનાવીએ વુ વડે ત્યારે આપણને ખબર નથી કે કર્તા એક છે વધારે છે. એટલે એવું કહેવામાં આવે છે કે વુ વડે પ્રશ્ન બનાવો ને ત્યારે સહાયકારક ભલે અહીંયા જે આપ્યું હોય તે, પણ જ્યારે પ્રશ્ન બનાવો ને ત્યારે ત્રીજા પુરુષ એક વચનની સાથે જે સહાયકારક આવે ને એ તમારે મૂકવાનું. તો અહીંયા ભલે ધ્યેય છે પણ મને ખબર નથી વુ વડે બનાવવું એટલે
બરાબર, તો હંમેશા અહીંયા ઇઝ જ લખવું પડે. ત્રીજો પુરુષ એકવચન એટલે હુ ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ ઇન ધ ક્લાસ. પ્રશ્નાચિહ્ન ક્યારેય ભૂલવું નહીં. અહીંયા કર્તા તરીકે કોણ છે? ટીચર છે. તો એના સ્થાને હું શું મૂકી દઈશ? વુ. એટલે વુ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ નાવ અને ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ હતી આપણે વુની વાક્ય રચના. ત્યાર પછી આપણે આજે જોઈએ વુ પછી સૌથી અગત્યનું WH વર્ડ વોટ. બરાબર, વોટનો અર્થ થાય શું. હવે વોટ વડે પ્રશ્ન બનાવો એટલે આપેલા વાક્યમાંથી કર્મ દૂર થાય છે. હવે મિત્રો મારે કર્મને દૂર કરવું છે તો દૂર કર્યા પહેલાં મારે એને શોધવું પડે. અને કઈ રીતે મળશે? તો કે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે. તો ચાલો આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ. હવે વાક્ય રચના તો આપણે બધાને ખબર છે. WH ક્વેશ્ચનમાં વાક્ય રચના WH વર્ડ પહેલાં મૂકવાનો હોય છે, પણ પહેલાં કર્મ ગોતીએ. સિલેક્ટ એટલે કે પસંદ કરવું. શું પસંદ કરવું? તો જવાબ આવશે બોક્સીસ. તો એ શબ્દ છે ને એ દૂર થશે. WH ક્વેશ્ચનમાં કંઈક ને કંઈક વસ્તુ હંમેશા દૂર થાય. તો જેના વડે પ્રશ્ન બનાવવો છે એ શબ્દ હું પહેલાં લખી નાખું. એટલે મારે બનાવવો છે વોટ વડે, એટલે મેં વોટ લખ્યું. પછી બીજું સ્ટેપ, જો યશનો ક્વેશ્ચનનું પહેલું સ્ટેપ હતું સહાયકારક ક્રિયાપદ, પણ WH ક્વેશ્ચનમાં પહેલું સ્ટેપ છે WH વર્ડ. પછી બીજું બધા સ્ટેપ છે ને એ યશનો ક્વેશ્ચનની જેમ જ છે કે ભાઈ સહાયકારક ક્રિયાપદ. આમાં કયું આપ્યું છે આપણને? ઇઝ. આટલું કર્યા પછી આપણે જૂનું મેથડ છે એ જ કે વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય એ બધું લેતું જવાનું, પણ જે નીકળે એને કાઢી નાખવાનું. તો સૌથી પહેલાં મને શું મળ્યું? સી. પછી ઇઝ તો લખાઈ ગયું છે. સિલેક્ટિંગ ફ્રોમ ધ શોપ. ક્વેશ્ચન માર્કની નિશાની એ ભૂલવાની નહીં. ચલો હવે મારે બનાવવું છે વોટ વડે. તો વોચ એટલે જોવું, નિહાળવું. શું? તો જવાબ આવશે મૂવીઝ. તો એ શબ્દ દૂર થશે. ચાલો આપણે વોટ વડે બનાવવું એટલે પહેલાં તો હું લખી નાખું વોટ. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ એટલે કે આર. હવે વાક્યની શરૂઆતમાં વયા ગયા એટલે પહેલાં શું મને મળ્યું? ધ્યેય. આર તો લખાઈ ગયું. વધ્યું શું? તો કે વોચિંગ. પછી અન્ય શબ્દ એટ ધીઝ મોમેન્ટ. તો આ બની ગયું પ્રશ્ન વાક્ય. લાસ્ટમાં જોઈએ સી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર ઇન ધ બુક. તો આપને ખબર છે મિત્રો કે સૌથી પહેલાં વોટ વડે પ્રશ્ન બનાવવું છે. કર્મ શું થાય એમાં? ડ્રો એટલે દોરવું. શું દોરવું? તો જવાબ છે અ પિક્ચર, એટલે એ દૂર થશે. વોટ પછી બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ એટલે ઇઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા જાય એટલે શું મળ્યું? સી. તેના પછી મને મળ્યું ડ્રોઈંગ અને અન્ય છે એમાં ઇન ધ બુક. છેલ્લે ક્વેશ્ચન માર્કની નિશાની ભૂલવાની નહીં. તો આ હતું વોટની વાક્ય રચના. તેના પછી ત્રીજો જોઈએ આપણે મિત્રો, એ છે વેર. ત્રીજો અગત્યનો WH વર્ડ છે વેર. અને વેર વડે આપણે પ્રશ્ન બનાવીએ ને એટલે આપેલા વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દ છે એ દૂર થાય છે. હવે દૂર કરતાં પહેલાં કઈ રીતે મળશે આપને? તો કે પહેલાં આપણે ક્રિયાપદને ક્યાં વડે પ્રશ્ન પૂછી લેવાનો. તમને જે જવાબ મળે ને એ સ્થળ દર્શક શબ્દ હોય. તો સ્પીક એટલે બોલવું. ક્યાં બોલવું? તો જવાબ મળશે ઇન ધ ક્લાસ. હવે આમાં ઇન છે ને એ પ્રિપોઝિશન છે, સ્થળ દર્શક શબ્દની આગળ હંમેશા લાગે છે. તો સાથે સાથે સ્થળ દર્શક શબ્દની સાથે એને પણ આપણે દૂર કરવો પડે. તો સૌથી પહેલાં આપણે કેના વડે પ્રશ્ન બનાવવો છે? તો કે વેર વડે. બરાબર છે. આટલું કર્યા પછી બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ કયું આપ્યું છે આપણને? ઇઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા ગયા એટલે મને મળ્યું કૃણાલ. પછી સ્પીકિંગ. પછી શું વધ્યું છે એમાં જોઈ લેવાનું ઇંગ્લિશ. ક્વેશ્ચન માર્કની નિશાની ક્યારેય ભૂલવાની નહીં. ત્યાર પછી આવે છે બીજું વાક્ય, ધે આર ગોઈંગ ટુ સુરત નાવ.
તો આમાં સ્થળદર્શક શબ્દ ક્યાં છે? ગો એટલે જવું. ક્યાં જવું? તો કે ટુ સુરત. તો એ નીકળી જાય. કેના વડે પ્રશ્ન બનાવવો છે આપણે? વેર વડે. એટલે વેર, બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ એટલે કે આર. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા ગયા. શું મળ્યું? ધેય, ગોઈંગ, નાવ, ક્વેશ્ચન માર્કની નિશાની. લાસ્ટ સેન્ટેન્સ જોઈ લઈએ. સી ઇઝ પુટિંગ બોક્સ ઓન ધ ટેબલ. હવે આપણે જોઈએ મુખ્ય ક્રિયાપદ પુટ, મૂકવું. ક્યાં મૂકવું? તો કે ઓન ધ ટેબલ. આ સ્થળ બતાવે છે જે દૂર થશે. તો પહેલાં વેર મૂકી દઈશું કારણ કે એના વડે મારે પ્રશ્ન બનાવવો છે. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ એટલે કે ઇઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા ગયા એટલે શું મળ્યું મને? સી. પછી ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ છે પુટિંગ બોક્સ. અને છેલ્લે પ્રશ્ન ચિહ્નની નિશાની ક્યારેય પણ ભૂલવાની નહીં. તો મિત્રો આ હતું વેર વડે પ્રશ્ન વાક્ય. તેના પછી આગળ વધીએ નેક્સ્ટ સ્ટેપ. તો વેન વડે પ્રશ્ન જોવાના છે. WHEN. બરાબર. વેનનો અર્થ થાય છે ક્યારે. બરાબર. તો વેન વડે જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે આપેલા વાક્યમાંથી સમયદર્શક શબ્દ દૂર થાય છે. અને કઈ રીતે મળશે સમયદર્શક શબ્દ? તો કે ક્રિયાપદને ક્યારે વડે પ્રશ્ન પૂછવાથી સમયદર્શક શબ્દ આપણને મળી જાય. તો ચાલો આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ. તો પહેલાં ક્રિયાપદ ગોતી લ્યો. સ્લીપ, સૂવું. ક્યારે સૂવું? તો કે એટ ધીસ મોમેન્ટ, આ જ ક્ષણે. એ સમય બતાવે છે. હવે કેના વડે પ્રશ્ન બનાવવું છે? તો કે વેન વડે. બરાબર. તો વેન લખ્યા પછી બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ જે આપણે આપેલ જ છે ઇઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયો જાવ એટલે મને મળ્યું સુરેશ. બરાબર. ચલો હાલતા જાઓ, રસ્તામાં મળતું જાય લેતા જાઓ. તો મને મળ્યું સ્લીપિંગ. બાકી કંઈ વધ્યું નથી તો ક્વેશ્ચન માર્કની નિશાની. એના પછી જોઈએ મિત્રો ધેય આર વિયરિંગ યુનિફોર્મ નાવ. તો વિયર એટલે પહેરવું. ક્યારે પહેરવું? તો કે જવાબ છે અત્યારે. નાવ. તો એ સમયદર્શક શબ્દ દૂર થશે. કેના વડે પ્રશ્ન બનાવવું છે? વેન વડે. એટલે વેન, બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ એટલે કે આર. વાક્યની શરૂઆતમાં વયા ગયા એટલે મને મળ્યું ધેય. પછી આવે છે વિયરિંગ યુનિફોર્મ, ક્વેશ્ચન માર્કની નિશાની. ત્યાર પછી મિત્રો એક ત્રીજું વાક્ય આપેલું છે એ જોઈ લઈએ આપણે. સી ઇઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ એટ ધીસ ટાઈમ. પ્રિપેર એટલે તૈયાર કરવું. ક્યારે? તો કે આ સમયે. એટલે એ નીકળી જશે. ચલો કેના વડે પ્રશ્ન બનાવવું છે મારે? વેન. બરાબર. વેન પછી બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ ક્યુ આપ્યું છે? ઇઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જાય એટલે સી. પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે એટલે પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. ક્વેશ્ચન માર્કની નિશાની ક્યારેય ભૂલવાની નથી. એટલે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની થઈ ગઈ. તો આ હતા આપણા 4 WH ક્વેશ્ચન જે મેઇન છે. એના પછી મિત્રો આપણે આપણી યાત્રા આગળ વધારીએ. તો તમે જોશો તો અહીં તમને ખાલી ખાલી લાગે છે. એમાં લખ્યું રિવિઝન. તો અત્યાર સુધી આપણે આ કાળમાં જેટલું ભણ્યા ને એ બધું આપણે એક જ વાક્યમાં પ્રેક્ટિકલ કરી લઈએ. ચાલો. તો સૌથી પહેલાં આપણે ભણ્યા છીએ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. તો મારે નકાર વાક્ય બનાવવું હોય આનું તો શું કરવાનું છે યાદ કરો? તો કે સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ આ બંનેની વચ્ચે નોટ મૂકવાનું છે. તો અહીંયા સહાયકારક આર છે ને મુખ્ય આ છે. બેયની વચ્ચે હું નોટ મૂકી દઉં તો વાક્ય બનશે ધે આર નોટ રીડિંગ સ્ટોરી ઇન ધ લાઇબ્રેરી નાવ. બરાબર છે? એકદમ સિમ્પલ. ત્યાર પછી જોઈએ મિત્રો બીજું. બરાબર. બીજું વાક્ય હવે આપણે શીખાતા ત્યાર પછી મિત્રો બીજા વાક્યમાં યસનો ક્વેશ્ચન. તો એનું પહેલું સ્ટેપ હતું સહાયકારક ક્રિયાપદ જે આપણને આપેલું છે ઓલરેડી. બરાબર. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. રસ્તામાં આવતું જાય એ બધું લેતું જવાનું. તો આર પછી શું મને મળશે શરૂઆતમાં? ધેય
રીડિંગ સ્ટોરી ઇન ધ લાઇબ્રેરી નાવ. બની ગયું પ્રશ્ન વાક્ય. ત્યાર પછી આપણે 4 WH ક્વેશ્ચન જોયા. તો પહેલાં મારે વુ વડે પ્રશ્ન બનાવવો છે, તો કોણ દૂર થશે આમાંથી? ધેય. બરાબર, એટલે આમ આવશે વુ આર રીડિંગ. હકીકતમાં મિત્ર આપણે વાત કરી હતી એ રીતે ખરેખર અહીંયા શું આવશે? આરની જગ્યાએ ઇઝ મૂકવું જોઈએ. કઈ રીતે? કે જ્યારે વુ વડે પ્રશ્ન બનાવીએ છીએ ને ત્યારે આપણને ખબર હોતી નથી કે કર્તા કોણ છે, માટે આપણે ઇઝ લખીએ છીએ. રીડિંગ સ્ટોરી ઇન ધ લાઇબ્રેરી નાવ. ક્વેશ્ચન માર્કની નિશાની ક્યારેય પણ ભૂલવી નહીં. હવે આપણે પ્રશ્ન બનાવવો છે વોટ વડે. તો વોટ વડે પ્રશ્ન બનાવીએ એટલે શું દૂર થાય મિત્રો? તો કે સ્ટોરી દૂર થાય. બરાબર, કર્મ. તો ચાલો સૌથી પહેલાં હું શું લખીશ? વોટ. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ, તો કે આર. વાક્યની શરૂઆતમાં વયા ગયા ધેય. રસ્તામાં આવતું જાય એ બધું લેતું જવાનું છે, જે નીકળે એને કાઢી નાખો. ઇન ધ લાઇબ્રેરી નાવ. ક્વેશ્ચન માર્ક ક્યારેય ભૂલવો નહીં. ચાલો પછી વેર વડે બનાવવું છે એટલે સ્થળ નીકળી જશે. તમારા સ્થળ દર્શક શબ્દ કયા છે? ઇન ધ લાઇબ્રેરી. એટલે વેર આર દે રીડિંગ સ્ટોરી નાવ. હવે છેલ્લું વધ્યું આપણું વેન. તો વેનમાં હંમેશા સમય દર્શક શબ્દ છે એ દૂર થાય. તો પહેલાં મેં લખી નાખ્યું વેન, સહાયકારક ક્રિયાપદ, વાક્યની શરૂઆતમાં વયા ગયા એટલે કે ધેય. શબ્દ કયો વધ્યો? રીડિંગ સ્ટોરી ઇન ધ લાઇબ્રેરી. અને ક્વેશ્ચન માર્કની નિશાની. તો આપણે મિત્રો આખા કાળમાં આટલી વસ્તુ છે ને એ નવી શીખ્યા. બીજી એક વાત કે ગમે ત્યારે માત્ર 6 થી 12 ધોરણમાં ટેન્સ આવે એવું જરૂરી નથી. 12 ધોરણ પાસ કરી આગળ તમે વધશો અને જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશો ને ત્યારે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ટેન્સ જોવા મળશે. તો ટેન્સને એ રીતે પણ આપણે ખૂબ ધ્યાનપૂર્વક સમજવાના છે. ત્યાર પછી હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ. તો જોઈએ દરેકમાં. એસએસસી પરીક્ષામાં પૂછાયેલા છે કે લુક ધ ટેકનિશિયન ખાલી જગ્યા ધ બ્રોકન પ્રોજેક્ટર રાઇટ નાવ. તો એમાં ટેકનિશિયન ત્રીજો પુરુષ એક વચન છે. બરાબર, એટલે શું આવશે? ઇઝ રિપેરિંગ. ઓપ્શન બી. મોસ્ટ ઓફ બધામાં ઓપ્શન બી સેટ કરેલા છે. ઓપ્શન બી જવાબ આવશે. કરન્ટલી એટલે કે અત્યારે, તાજેતરમાં. જો આ શબ્દ તમને ચાલુ વર્તમાનકાળ ઉપર ભાર મૂકે છે. કરન્ટલી ધ માર્કેટિંગ ટીમ ખાલી જગ્યા અ ન્યૂ કેમ્પેન ફોર ધ સમર સેલ. આ માર્કેટિંગ ટીમ ત્રીજો પુરુષ એક વચન છે. જો અહીંયા આર આપ્યું છે અને ઇઝ પણ આપ્યું છે. આપણે ડિસાઇડ કરવાનું કે જવાબ સાચો કયો આવે. તો આપણો સાચો જવાબ છે બી, કારણ કે એક વચન છે માર્કેટિંગ ટીમ. આઈ કાન્ટ ટોક આઈ ખાલી જગ્યા ધ સ્ટ્રીટ ટુ કેચ ધ બસ. આઈની સાથે આપણને મિત્રો ખબર છે કે એમ જ આવે ને, એમ ક્રોસિંગ. ધ ઓથોરિટીઝ ખાલી જગ્યા ઇનટુ ધ મેટર ઓફ ધ મિસિંગ ફાઇલ્સ એટ ધીસ મોમેન્ટ. આ શબ્દ છે બહુવચન છે એટલે આર પ્લસ VING આવશે. ઓપ્શન બી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. બી ક્વાઇટ ધ ડિરેક્ટર ખાલી જગ્યા ધ સ્ક્રિપ્ટ ઇન હિઝ કેબિન. તો ડિરેક્ટર ત્રીજો પુરુષ એક વચન છે એટલે ઇઝ આવે. એટલે ઓપ્શન બી ઇઝ રીડિંગ. ત્યાર પછી બેન્કિંગની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો મેં મૂક્યા છે આમાં મારી રીતે શોધીને. કઈ સાલમાં એ પણ લખેલું છે મિત્રો. ધ ગ્લોબલ ઇકોનોમી ખાલી જગ્યા સાયન્સ. હવે એમિઝાર પ્લસ VING. બરાબર, તો ગ્લોબલ ઇકોનોમી ત્રીજો પુરુષ એક વચન છે માટે ઇઝ શોઈંગ આવશે. વાય ખાલી જગ્યા ધ કસ્ટમર્સ ખાલી જગ્યા અબાઉટ ધ ન્યૂ સર્વિસ ફી ટુડે. હવે અહીંયા પ્રશ્ન વાક્ય છે એટલે ખાલી જગ્યા પછીના શબ્દને આધારે આપણે સહાયકારક ગોતવાનું હોય છે. બહુવચન છે માટે હું આર સિલેક્ટ કરીશ. આર કમ્પ્લેનિંગ. ત્યાર પછી આઠમું છે ધ બેંક ખાલી જગ્યા ઇટ્સ ડિજિટલ સિક્યુરિટી પ્રોટોકોલ્સ ટુ પ્રિવેન્ટ ફ્રોડ. તો મિત્રો અહીંયા જો બેંક ત્રીજો પુરુષ એક વચન છે ને, તો ત્રીજો પુરુષ એક વચન હોય એટલે એમિઝાર પ્લસ VING. ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય.
વેઇટ અ મિનિટ, 1 મિનિટ ઊભા રહો. ધ મેનેજર ખાલી જગ્યા ધ લોન ડોક્યુમેન્ટ્સ. બરાબર, તો મેનેજર ત્રીજો પુરુષ એક વચન છે માટે શું આવશે? ઓપ્શન બી ઇઝ સાઇનિંગ. ત્યાર પછી આપણે નેક્સ્ટ પેજ જોઈએ. 10મો પ્રશ્ન છે ઇન્વેસ્ટર્સ ખાલી જગ્યા મોર ઇન્ટરેસ્ટ ઇન સસ્ટેનેબલ એનર્જી સ્ટોક્સ લેટલી. તો બહુવચન છે માટે આર આવશે, એટલે આર ટેકિંગ. ઓપ્શન બી આવશે. ત્યાર પછી મિત્રો 11મો પ્રશ્ન છે આપણી પાસે ધ સોલ્જર્સ ખાલી જગ્યા ધ બોર્ડર એરિયા ફોર પોટેન્શિયલ થ્રેટ્સ. સોલ્જર્સ બહુવચન આપેલ છે, બહુવચન હોય એટલે મારે આર જ લેવું પડે. આર પેટ્રોલિંગ. CDSની એક્ઝામમાં પૂછાયેલું લિસન એટલે કે સાંભળો. ધ એલાર્મ ખાલી જગ્યા, એલાર્મ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ઇઝ ringing, we must evacuate the building. The pilot ખાલી જગ્યા the aircraft through a patch of turbulence. તો પાયલોટ ત્રીજો પુરુષ એક વચન છે, ઓપ્શન બી આવશે is flying. ધ પોલીસ, મિત્રો ધ પોલીસ શબ્દ છે ને, જો આમાં મોટાભાગના ભૂલ ખાઈ જાય છે. ખાલી પોલીસ શબ્દ હંમેશા બહુવચનમાં જ વપરાય, નહીંતર જો આ બે ચાલુ વર્તમાન કાળના ક્રિયાપદ છે કે નહીં? બરાબર, તો નક્કી કેમ કરું કે એક વચન બહુવચન? તો ખાલી પોલીસ શબ્દ છે એ બહુવચનમાં જ વપરાય, માટે ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ થાય. આર એક્ઝામિનિંગ. 15મો પ્રશ્ન જોઈએ. હુર્રે ધ કોન્વોય ખાલી જગ્યા ધ બેઝ એઝ વી સ્પીક. કોન્વોય, બરાબર, એ સમૂહવાચક શબ્દ છે જે આખો સમૂહ બતાવે છે. એમાં આવશે ઇઝ લિવિંગ. ખ્યાલ આવી ગયો? ધ સ્ટેટ ગવર્મેન્ટ ખાલી જગ્યા સેવરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ધીસ મંથ. તો અહીંયા તમે જોશો તો ગવર્મેન્ટ છે ત્રીજો પુરુષ એક વચન છે માટે ઓપ્શન બી આવશે ઇઝ લોન્ચિંગ. ધ હ્યુમિડિટી એટલે કે ભેજ ખાલી જગ્યા એઝ ધ સ્ટોર્મ એપ્રોચિસ ધ કોસ્ટ. એમિઝાર પ્લસ વીઆઈએનજી એટલે ઇઝ ઇન્ક્રીઝિંગ. સીટેટની પરીક્ષામાં ટીચર્સ ખાલી જગ્યા ન્યૂ ડિજિટલ ટૂલ્સ ટુ મેક લેસન્સ મોર ઇન્ટરેક્ટિવ. એમાં ટીચર્સ બહુવચન છે માટે આર એડોપ્ટિંગ. 19મો પ્રશ્ન છે લુક એટલે કે જુઓ. ધ ગાર્ડનર ખાલી જગ્યા ધ એક્સોટિક પ્લાન્ટ્સ ઇન ધ ગ્રીન હાઉસ. ગાર્ડનર એટલે કે માળી ત્રીજો પુરુષ એક વચન છે માટે ઇઝ વોટરિંગ શબ્દ આવશે. ત્યાર પછી 20મું જોઈએ. સ્કોલર્સ ખાલી જગ્યા ધ એન્શિયન્ટ મેન્યુસ્ક્રિપ્ટ ટુ ડિકોડ ઇટ્સ મિનિંગ. હવે સ્કોલર્સ બહુવચન છે માટે ઓપ્શન બી છે એ આપણો સાચો છે, આર સ્ટડિંગ. તો મિત્રો અહીંયા જે વારે સ્પર્ધામાં જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે ને એ તમારી સામે મેં અહીંયા રજૂ કર્યા છે. તો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને એકદમ સરળતાથી સમજાઈ ગયો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.